કેવા બેના મમ્મી ઇડલી સંભાર આમ બધું બાકી છે ને અમારા રીનાબેન આવી ગયા છે અમારા મમ્મીની ખબર પૂછવા છે. આ છે અમારા ભક્તિબેન મારી ફ્રેન્ડ બે હાય કહેજો. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ આપણે પણ બધા મજામાં છે. અને આજે અમારા ઓમભાઈની એક્ઝામમાં રજા છે વાંચવાની, તો આજે આપણે ઓમભાઈની ફેવરેટ ઇડલી સંભાર બનાવ્યું છે. તો જો મેં એક બાજુ દાળ મૂકી દીધી છે ને એક બાજુ ઇડલી મૂકી દીધી છે, અને અહીંયા જ અમે બેટર બનાવીને રાખી દીધું છે. આ છે મરીનો પાવડર ક્રશ કરી નાખેલો. તો ઓમને છે ને ઇડલી સંભાર બહુ જ ભાવે, કીધું કદાચ ઇડલી સંભાર બનાવ. તો મેં કીધું ચાલો આજે ઓમને ભાઈને રજા છે ને તો ઓમભાઈની ફેવરેટ આઈટમ બનાવીએ ઇડલી સંભાર. તો આજે ઓમભાઈની ફેવરેટ આઈટમ બનાવી છે ઇડલી સંભાર. તો અમે બની જાય તો ઓમભાઈ જમવા આપી દઈએ. ઓમભાઈ અંદર બેઠા બેઠા વાંચે છે. અને મારા ધાર્મિકભાઈની આજ તો એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, તો ધાર્મિકભાઈ એક્ઝામ દઈને આવ્યા છે હજી. એની મમ્મી ધાર્મિકભાઈ ટીવી જોવે છે ને મારા ઓમભાઈ વાંચે છે અને હું રસોઈ બનાવું છું. ઇડલી અડધી રેડી થઈ ગઈ છે. અહીંયા હજી ભરીને મૂક્યું છે ને આપણો સંભાર પણ બનવામાં તૈયાર છે. ઇડલી સંભાર આપણું રેડી થવા આવ્યું છે. રસોઈ બનાવતા અહીંયા રસોડું ચોખ્ખું ન હોય. રસોઈ બની જાય પછી રસોડાનું ચોખ્ખું કરવાનું હોય. ના એટલે નવી આઈટમ બનાવે એટલે રસોડું આખું બગડે જ તે. આ બધી કેટલી વસ્તુ જોતી હોય, મીઠું જોતું હોય, લીંબુ જોતું હોય, બધી વસ્તુ જોતી હોય. બધી વસ્તુ પાસે રાખી થોડીક ના રાખી એમને કંઈ નથી બની જતું કંઈ. ઓમભાઈનું ખાલી નામ છે, આમ તો ઓમને ધાર્મિક બંનેના ઇડલી સંભાર ફેવરેટ છે ને. મારા ઓમભાઈ તો જો બેસી ગયા છે. ઓમભાઈ વાંચવા ગયા હતા અને મારા મમ્મી પણ જો બેસી ગયા છે. કેવા બેના મમ્મી ઇડલી સંભાર? ટેસ્ટ રેડી છે કે કંઈ ઘટે છે? સારું છે. ના મેં બાન કાંઈ નથી કીધું. મેં બેહાડ્યા પહેલી વાર જ પૂછ્યું કે અભિના એમ. હું તો બનાવતી હતી બાયો અત્યારે કા મમ્મી. અને મારા ધાર્મિકભાઈ ટીવી જોવે છે. મેં કીધું બધા વારાફરતી બેહો, કેમ કે જે ઉતરતી જાય ને એમ પહેલી થાળી ઉતરી અમને બેસાડો, બીજી થાળી ઉતરી તમારા મમ્મીને બેસાડી દે, અને હવે ત્રીજી થાળી ઉતરશે એટલે મારે ધમુભાઈને બેસાડી દે. કા ધમુ? ધમુભાઈ ટીવી જોવે છે. જો કયું મૂવી જોવો છો ધાર્મિકભાઈ? ખબર નહીં, એમને જોવે છે. આમાં ધાર્મિકભાઈ કેવું મૂવી જોતો હોય ને ખબર ન હોય, ખાલી જોતો હોય એમાં. પણ ધાર્મિકભાઈ મૂવી જોતો હોય ને સારા જ હોય, આમ થોડા સમજવા લાયક હોય. આપણે ત્યાં આમ ઇન્ટરેસ્ટ લાગી જાય એ મૂવી જોતો હોય ને. અને આપણે ઇડલી હજી બનવાની શરૂ છે જો. તો આપણે તો હજી વાર લાગશે, કેમ કે મમ્મી ને ઓમ જમશે, પછી ધાર્મિકભાઈ જમશે, પછી મારો વારો આવશે. કેમ કે આ તો બનતા વાર લાગે. એક ડીશ બનતા 15 મિનિટ તો કમસે કમ લાગે. તો 2 જણા માંડ જમીએ કે એવું થાય. તો આમાં તો વારાફરતી દેવું પડે. કાં તો બધી એક સાથે બનાવીને પછી જમ્યા બેસીએ તો એ જમવાની મજા ન આવે. ઇડલી સંભાર ગરમા ગરમ હોય તો જ ભાવે. એટલે હું તો આવી રીતે જ બનાવું, એક સાથે ન બનાવું, બનતી જાય બેસતા જાય. તો ચાલો બધા ઇડલી સંભાર ખાવા. મારા ઓમભાઈ ને મમ્મીને તો બધા બેસી ગયા. તો ચાલો બધા જમવા. બપોર જમી કરીને બધા સુઈ ગયા હતા ને. મારા ઓમભાઈ લાઇબ્રેરી બી ગયા હતા. તો અમારા ઓમભાઈ તો પાછા ત્યાં લાઇબ્રેરીથી આવી ગયા છે. નાસ્તો કરવા ભૂખ લાગી હતી. મારા મમ્મી જો તરબૂચ લઈને બેસી ગયા છે. અને આ મમ્મીને તરબૂચ બહુ ભાવે. કા મમ્મી? હે હો ગયો ના? મમ્મી જાય પંખો ચાલુ મૂકીને વી આવ્યા જુઓ. અને મારા ધાર્મિકભાઈ જો વાંચતા વાંચતા વી આવી ગયા છે. મમ્મી જાગીને સીધા વી જાય બહાર પંખો ચાલુ મૂકીને. અને કંઈ આદત નહીં પંખો બંધ કરવાની, મારે જ બંધ કરવા જવું પડે. તો ચાલો બધા તરબૂચ ખાવા. અમારા મમ્મીને ઓમ તો બે બેસી ગયા છે તરબૂચ ખાવા. અમારા ઓમને બિચારાને તરબૂચ ભાગમાં નથી આવતું. કાલે લીધું હતું, કાલે તરબૂચ લીધું હતું. તો કાલે એને એક્ઝામ દેવા જવાનું હતું. તો કાલે જ્યુસ કર્યું તો જ્યુસ પીવાનો ટાઈમ ન રહ્યો. અને એક્ઝામ દેવા વહી ગયા ભાઈ. પછી આવીને ઠેઠ 6 વાગે પીધું. તો મેં કીધું કાંઈ નહીં, આજે એના માટે રાખ્યું હતું. ધાર્મિકને કીધું રહેવા દે તારી ઓમભાઈ માટે. તો આજે રજા છે લાઇબ્રેરીથી આવ્યો જ. મેં કીધું તરબૂચ ખાઈ લે. અને બીજો નાસ્તો તમને પડ્યો જ, પણ મેં તરબૂચ ખાને તરબૂચ ઠંડુ કરવા મૂકી દીધું હતું. ઓમભાઈ નાસ્તા પાણી કરીને વહી ગયા ને અમારા નાના ઓમભાઈ આવી ગયા. કા જો ઉધરસ થઈ ગઈ. શું ખાધું તું? ઉધરસ આવે છે આવીને સીધો અંદર હો ધાર્મિક માટે. એ ધાર્મિકભાઈ માટે આવ્યા, પણ ધાર્મિકભાઈ તો ટ્યુશન ગયા છે ને ઓમભાઈ લાઇબ્રેરી વાંચવા માટે વહી ગયા છે. એટલે બેમાંથી કંઈ ભાઈ નથી, પણ રમકડા છે એટલે બે રેમા કરે. રમકડા હોય એટલે વાંધો ન આવે. અને રમકડાની ટોપલી છે ને હું 2 ભાઈ માટે જ અહીંયા જ રાખું જ. જો આ નીચે ટોપલી મેં એના માટે જ રાખી છે, બાકી કોઈ રમકડા રમવાવાળું છે નહીં. તમારા ઓમને શિવ માટે જ મેં રમકડા બહાર રાખ્યા છે. જો મારા શિવભાઈ. તું શિવ છો કે ઓમ છો? ઓમ. તમારા ઓમભાઈ જો સોફા ઉપર આવીને સરસ મજાના પરોઠી વાળીને બેસી ગયા છે. અને અમારા બા પણ બેઠા છે. જો આજ કેમ ચોપડી નથી વાંચવી તમારે ગીતાજી? કેમ થાકી ગયા? તો હજી જાગી નથી આવ્યો ભાઈ? તો
હા પાડે છે ના પાડે જાગીને આવ્યો નથી જાગીને આવ્યો એને વિચારમાં છે હજી કા મોઢું જોયું નથી ને એમને વી એવા ભાઈ એમ ને હે એના ધાર્મિક યાર મજા આવે કા ધાર્મિક બહાર મજા આવે ને કે અમારા ઓમ શિવ ને ધાર્મિક ને અમારા ઓમ ને ધાર્મિક યાર બહુ મજા આવે એટલે સીધો જાગીને આવી આવે કા મજા આવે કા અને મને આની યાર બહુ મજા આવે જુઓ જુઓ કેટલો માસૂમ છે જુઓ જુઓ કેટલો માસૂમ લાગે છે વાંચું 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 પણ માસૂમ છે નહીં કા તોફાની છે તોફાની તોફાની છે ને તું હે તે એક નવા કપડાં લીધા તે અરે વાહ અમારા ઓમભાઈ જો નવા કપડાં બતાવવા એવા જો નવા વાવા પહેર્યા છે કા ક્યાંથી લઈ આવ્યો હે મમ્મી હારે ગયા હતા બે દૂર દૂર ગયા હતા હા મમ્મા ને બધા ડેડી અને ગયા અને લેતા આવ્યા નવા કપડા હા તું નહોતો ગયો સાથે હોતા ને હતો કે તને ગમે એવા લીધા કે મમ્માને ગમે એવા લીધા તે એમને મોટા ને મોટા હા નાના નાના એવું છે તે નાના લીધા કે મોટા લીધા બહુ મોટા બહુ મોટા લીધા તું બહુ મોટો છો હે વાતડો કેવી વાતો કરે છે ત્યારે ઉછળ કૂદ કરતા રહે મને જીવે ટેડો અને અબે એકદમ કરતા પડ્યા કેવો વાતડો કોઈને વારો ન આવવા દે ને ક્યારેક ક્યારેક તો બોલે ને તો સમજાય નહીં ક્યાં કાલું કાલું બોલે કે અમે બધા જમી કરીને નવરા થયા ને વાસણ ઉઠીને વાસણ મશીન ચડાવ્યા ને અખંડ એ રસોડામાં પોતું મારવાનું બાકી છે ને મેવલ જમીને જમ્યા એ ખાલી મૂકવાનું બાકી છે અને મારા ઓમભાઈ આવી ગયા જો ત્યાં અને મારા ધાર્મિકભાઈ પથારી કરે છે જવા મમ્મી હારવાર પથારી કરાવવા લાગે છે આજ તો લઈ અને ઓમભાઈને જો આમ જો રોટવાની મજા આવે છે ઠંડુ ઠંડુ લાગે છે ને પોતા માર્યા છે એટલે કા હે ઓમ ઠંડુ ઠંડુ લાગે એટલે મજા આવે છે ને એવું ધાર્મિક પથારી કરે છે એટલે મજા આવે છે અને જો ઉનાળો આવી ગયો છે ને એટલે અહીં બહાર પથારી કરીને અહીં બહાર સુવાનું કરી નાખ્યું છે અને આ ખુલ્લું છે ને તો સવારમાં એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે એમ થાય કે એસીમાં ઉતારશે એવું લાગે એસીની જરૂર ન પડે એટલો મસ્ત ઠંડો પવન આવે છે કાદમો તો એ બહાર સુવાની મજા આવે અને આને જો અને મેહુલ જો બેસી ગયા છે તો ફોનમાં બેઠા હા તો મેહુલ ટીવી જોવે છે ને અમારા ઓમભાઈ વાંચવા બેસી ગયા છે તો મારા ઓમભાઈ વાંચવા બેસી ગયા છે એક આ રૂમમાં છે એક આ રૂમમાં છે અને મમ્મી અહીંયા અને મારા ધાર્મિકભાઈ અત્યારે પથારી કરી કરીને જાય છે સાયકલ ચલાવવા તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારો નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં દેશો તો અત્યારમાં આપણે જે નાહી ધોઈને તૈયાર થયા છે ને હજી કામ બધું બાકી છે ને અમારા રીનાબેન આવી ગયા છે અમારા મમ્મીની ખબર પૂછવા સીતારામ રીનાબેન આ છે મારા રીનાબેન ગીતા માસીને તમે ઘણી વાર જોયા હશે મારા નાના માસી છે ને ગીતા માસી ઘણી વાર તમારા બ્લોગમાં જોયા હશે પણ ગીતા માસી તો અત્યારે દેશમાં આવી ગયા છે એને મંદિરને એવું બધું છે ત્યાં સંભાળવાનું તો બા ઓફ થઈ ગયા પછી મારા માસીને કાકાને ત્યાં જવું પડે એમ હતું તો માસીની દેશમાં રહેવા જતા રહ્યા છે અને આજે આવ્યા અમારા રીનાબેન કેટલા ટાઈમ પછી કા આમ તો મારા નવા મકાને પહેલી વાર આવી કા અને અમારા મમ્મીની ભાણકી નાના બેનની અને આ છે એના બે ટેણિયા સીતારામ સીતારામ બોલ નહીં કેમ નથી બોલવું રીનાબેન જો હારા જમાઈ દીધું શરીર અને મારા ધાર્મિકભાઈ ઓમભાઈ બેસી ગયા છે તો ચાલો હવે આપણે ઘડીક વાર રીનાબેન સાથે બેસીએ ને પછી પાછા કામ કરશું હજી કામ એ બધું બાકી સવારે કામ હજી ઘણું ખરું બાકી રહી જાય અત્યારમાં તો 11 વાગે નવરી થાવ એવું થાય અને મમ્મી તો બે ગયા મસ્ત મજાના નાહી ધોઈ નાસ્તા પાણી કરીને કા અને મમ્મીને ખબર કાઢવા બધા આવવા માંડ્યા છે પેલા ભાનુબેન આવ્યા પછી જાગુબેન આવ્યા ને આજે રીનાબેન આવી ગયા પાછીને ખબર કાઢવા કા ના એ વાત બરાબર સારું છે ને તમને ધાર્મિક ભાઈ ના રજા છે થારું આ બેન મજા આવશે કા રમવાની અને આમાં રમકડા સારા કામ આપે જો બધા આવે એટલે છોકરાને રમકડા રમવાની મજા આવે ને રમકડાને
બોલો જો આવડે જ દરિયો ફેરવતા એ જો અમારા રીનાબેન મળવા આવ્યા છે ને રીનાબેનને જો શાકભાજી સુધારવા બેસાડી દીધા અને મમ્મી જો અમારે ક્યાં પલોઠી વાળીને બેસી ગયા છે અને અમારા ધર્મિકબેનના ભાણિયાને બહુ મજા આવી ગઈ છે રમવાની અહીંયા જો આ બાજુ ત્યાં બાજુ ધાર્મિકભાઈની થોડીક મજા આવી ગઈ કા ક્રિકેટને ઘડીક ચાલુ કર્યું છે જો અહીંયા જો વેરણ ઝેરણ કરી નાખશે બે કરી દો હાલો મારે કામ કરવાનું છે તો અત્યારે હું જમવાનું બનાવું છું પુલાવ ભાત ને બટેટાનું શાક ને એવું બધું બનાવું છું તો ચાલો આપણે રસોઈ શરૂ થઈ ગઈ છે જો શાક મૂકી દીધું છે અને ભાત પણ આપણા થઈ ગયા છે અને પુલાવ ભાત બનાવવાના છે તો મારા રીનાબેનને મેં સુધારવા આપી દીધું છે શાકભાજી તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ ને મારા ભાણિયાને બહુ ભૂખ લાગી છે તો ફટાફટ બનાવી નાખું આપણે રસોઈ બની ગઈ છે ને અત્યારે જો બધા જમવા બેસી ગયા છે અને મારા રીનાબેન હવે જમવા બેસવાની તૈયારી કરે છે બે જાઓ બધા જમવા તો આપણે જો અત્યારે પુલાવ ભાત ને ખીર ને એવું બધું બનાવ્યું છે જમવાની મજા આવે છે ને કે નહીં કયું જમવાનું તો વાંધો નહીં તો ચાલો આપણે જમવા બેસી જાય તો ચાલો બધા જમવા ક્યાં બેસી જવું ને આપણે જમવા બપોરે જમી કરીને બધા સૂઈ ગયા હતા ને પછી ઓમભાઈને એક્ઝામ તો અત્યારે શરૂ થઈ ગઈ તો બધાને ખબર જ છે તો આપણે ઓમભાઈને પછી મૂકી આવ્યા ને ઓમભાઈને મૂકીને આવીને પાછી હું સૂઈ ગઈ હતી અને મારા રીનાબેનને જાગી જાગીને પાછા બે ગયા જો મમ્મીને બી અને અમારા રીનાબેનને હવે ચા પીવાની છે કા તો રીનાબેન માટે આપણે ચા બનાવશું ને અમારા ભાણિયાભાઈ જો અહીંયા રમે છે તોફાની ક્યાં તોફાની બહુ મમ્મીને હેરાન કરે છે ને હે હા પાડે જ પાછો આમનો દાયો જ છે પણ એની મમ્મીને ખાલી મમ્મી મમ્મી ગીરા કરે એટલે કહું તોફાની એમ છોકરા જોકે બધા તોફાની જ હોય નાના હોય ત્યારે મોટા થાય એટલે ડાયા થઈ જાય મારો ઓમ બહુ તોફાની હતો કા રીનાને બહુ હેરાન કરતા કા અને અમારા રીનાબેન છે ને એ મારા ધાર્મિક નાનો હતી ને ત્યારે બહુ રમાડવા આવતી કા કેટલી વાર આવતી કા અઠવાડિયામાં 2 વાર તો રમાડવા આવતી પહેલાં તો અહીં નજીક જ રહેતી અત્યારે તો મેરેજ થઈ ગયા પછી તો એ લોકો અમરોલી રહેવા આવ્યા ગયા પણ મેરેજ પહેલાં તો અહીંયા જ મારા માસી બધા ખબર જ છે કે અહીંયા નજીકમાં જ રહેતા તો ધાર્મિક નાનો હતો ને તો બહુ રમાડવા આવતી પણ હવે તો મેરેજ પછી તો એકવાર એને થવાનું મેળવતો કા તો સારું ચાલો હવે આપણે રીનાબેન માટે ચા બનાવી નાખીએ બેને ચા પીવડાવી દઈએ મીઠું મોઢું કરાવી દઈએ કોટો આવી જાય કા ચા પાણી પીને અમારા રીનાબેન જો હવે નીકળે છે અને અમારા ભાણિયા નથી જવું બેને કાંઈ રહેવું છે ને ઘરે જવું નથી ગમતું ને અહીં મજા આવી ગઈ ને અને અમારા રીનાબેનને પણ બહુ ઉતાવળ છે એ તો જો અમારે થેલો લઈને આવતા આજ મળવા આવી ત્યારે કર્યો પાછો 6 મહિના પછી મળવા નીકળી એમ કે ને અમારા રીનાબેનને આજે મારા માસીની બહુ યાદ આવે છે કેમ કે માસી દેશમાં વી ગયા તો રીનાબેનને પછી કંઈ મળવા જવાનું ન હોય તો હું તેને ઘણી વાર કહું કે ભાઈ અહીં આવતી હોય મારા ઘરે પણ અમારા બેનને ખબર નહીં હું વાંધો આવે છે કા અહીં વી આવતી હોય તો હા માસીની યાદ આવે કા કે તો યાદ તો આવે જ ને મમ્મીની કે ભાઈ મમ્મીની યાદ ન ગીતા માસી શું સંદેશો આપશો રીનાબેન ભાઈ ગીતા માસી અમારા વિડીયો જોવે જ છે એટલે ગીતા માસી કહી દો કે તમારા રીનાબેન છે ને બહુ તમને યાદ કરે છે એટલે જલ્દી જલ્દી મળવા આવી જાજો રીનાબેનને નગર રીનાબેન રોવા મળશે હવે જો રીનાબેન જો હવે ગાડી લઈને ઉપડે છે ને ભાણિયા જો એને મજા આવી ગઈ છે આને મોટાને બહુ મજા આવી ગઈ છે ચાલો રીનાબેન આવજો સીતારામ અમારા રીનાબેનની ગાડી છે અમારા રીનાબેન આવ્યા હતા રીનાબેન વયા ગયા અને હું જાઉં છું ઓમને લેવા ઓમને મૂકી આવી હતી ને અમને લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો આપણે ઓમભાઈને લઈ આવીએ ફટાફટ ને પછી જવાનું છે મેરેજમાં તો ઓમને લઈને આવીને પછી મેરેજમાં જવાનું છે તો ફટાફટ આવીને પછી તૈયાર થવાનું છે તો ફટાફટ લઈ આવીએ ઓમને લેવા ગઈ હતી તો અમને લઈને આવી ગઈ છે ને અત્યારે વાગી ગયા 7 ને આજે બહુ જ ટ્રાફિક હતું એટલે વધારે વાર લાગી ગઈ ને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે અને મમ્મી જો અમારા બેઠા છે સોફે અને આજે જવાનું મેરેજમાં તો આજે લેટ થઈ ગયો આમાં તો ચાલો ફટાફટ રેડી થઈ જાય અને પછી જવાનું મેરેજમાં ચાલો તો હું ભાઈ તૈયાર તો આપણે ફટાફટ તૈયાર થઈ ગયા ને આજ મારે સાડી પહેરવી પણ સાડી પહેરવાનો ટાઈમ નહોતો કેમ કે આપણે ઓમને લઈને આવ્યા તો મોડું થઈ ગયું 7 વાગી ગયા અને 7 વાગે જવાનો ટાઈમ હતો તો ફટાફટ કીધું રેડી થઈ જાય તો સાડી પહેરવાનો ટાઈમ નહોતો મેં ગાઉન પહેરી લઉં અમારા ઓમભાઈ મમ્મી રેડી થઈને બેસી ગયા છે ને અમારા ધાર્મિકભાઈ પણ રેડી થઈ ગયા છે એના શૂઝ લેવા ગયો છે અને મેહુલે આવી ગયા છે તો મેહુલે રેડી થઈ ગયા છે જો ઇન્ડિયા મેહુલે જો રેડી થઈ ગયા છે
તો સારું, ચાલો હવે આપણે નીકળશું. બધા રેડી થઈ ગયા છે, તો હવે ધાર્મિકભાઈ શૂઝ પહેરી લે એટલે આપણે બધા નીકળવાનું છે. જો આમાં ધમુભાઈ આવી ગયા. હા, ધમુભાઈ આજ તો એને એ કપડાં પહેર્યા. જો હા, ધાર્મિકભાઈને એકવાર કપડાં ગમી જાય એટલે એને જ પહેરે. કા એને જે કપડાં ગમી જાય ને વાહે પડી જાય, ફાટી નો જાય ત્યાં સુધી એક નાઈ પહેર્યા જ કરે, એવું કરે. જો આ ડેકોરેશન જો બતાવું તમને. ઓમ ભાઈ ત્યાં મેહુલ મોઢા લઈ ગયા હતા અમને એટલે મોઢું થઈ ગયું હતું. અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં મેરેજ પૂરા થઈ ગયા હતા એટલે મેહુલ મોઢા આવ્યા એટલે મેં ભાઈ તો પિઝા ખાવા આવી ગયા છે. બધા પિઝા ખાય છે બીજા બધા મારી ફ્રેન્ડના મેરેજ છે તો આજે દાંડિયા રસ હતા. તો આજે દાંડિયા રસમાં ગયા હતા. કાલે હજી જાન આવવાની છે. કાલે મેરેજ છે, આજે દાંડિયા રસ હતા. તો આજે દાંડિયા રસમાં ગયા હતા. ખૂબ એન્જોય કર્યો, બહુ મજા આવી. અને આપણે પહોંચી ગયા ઘરે. અને અમારા મમ્મીનો ઓમભાઈની તો સૂઈ ગયા છે. અને અમારા ધાર્મિકભાઈ નાઇટ ડ્રેસ પહેરે છે. અને જો મમ્મીનો ઓમભાઈ બે સૂઈ ગયા. અને અમારા ધાર્મિકભાઈ જો નાઇટ ડ્રેસ લઈને ગયા છે. હવે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.